આ રહ્યું છે ગુરુદ્વારા જે લદ્દાખમાં છે અને આ ગુરુદ્વારા છે જ્યાં આપણે રોકાયા હતા અને સામેની તરફ છે રોકાવાનું. તો અહીંયા આપણે રોકાયા હતા. આ છે ગુરુદ્વારા જે પત્તર સાહેબ ગુરુદ્વારા છે એ છે ને આ ગુરુદ્વારામાં ભાઈ જેટલા પણ આપણા જવાનો છે એ જવાનો અહીંયા સંભાળે છે. જે અંદર લંગર ચાલે છે, જમાડવાનું કામ કરે છે, બધા આપણા જે જવાનો છે એ કરે છે. તો આ છે પત્થર સાહેબ ગુરુદ્વારા જે આપણે અહીંયા રોકાયા હતા. પૂછી લીધું હતું કે જ્યાં ઓફિસ સામે તરફ ત્યાં આપણે પૂછી લીધું હતું કે અહીંયા નાઇટ રોકાવું છે. તો એ સરે કોઈ બીજા સરને વાત કરીને કીધું કે હા ઓકે રોકા જાવ, કોઈ પ્રોબ્લેમ નથી ઓકે હે ને. તો એ છે સરસ એવું મસ્ત મજાનું છે. અહીંયા પાર્કિંગ છે મોટું એવું અને પૂરું પાર્કિંગ છે. અહીંયા બધા ટ્રકો વગેરે બધા ઊભા રહી અને સાંજે આપણે રોકાયા હતા તો વધારે તો કોઈ રોકાતું નથી કેમ કે અહીંયાથી જે લેહ છે નજીક છે એટલે અહીંયા આવે માથું વાથું ટેકીને પછી આગળની તરફ જતા રહે એટલે કે લેહ તરફ. લેહ અહીંયાથી નજીક છે અને એ છે આપણે અહીંયા રોકાઈ ગયા હતા અંદરની તરફ ને આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે અત્યારે ને ચા પી લીધી. ચા તો 2-3 વખત તો આપણે ચા પણ પી લીધી અને સાયકલ આપણી અત્યારે ઓકે રેડી થઈ ગઈ છે. સવારમાં ભાઈ મેં ગુજરાત છે. कितने दिन लगे? 4 महीना. 4 महीने लगे. તો આ સાયકલ છે આપણી ને ભાઈ સવારમાં દેખ્યું ને કેરિયર થોડુંક વાંકો હતો ને ખબર નહીં કોઈ ગાડીવાળાએ થોડુંક અડાઈ દીધું એવું છે કેમ કે ખબર પડી જાય અહીંયાથી કેમ કે આજે છોલાયેલું હતું અહીંયાથી એને. તો આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે ને ગુરુદ્વારા છે આપણે જઈને માથું ટેકીને આવી ગયા છે. 2 વખત ચા પણ પી લીધી છે અને હવે પાછા અહીંયાથી ધીમે ધીમે આગળની તરફ નીકળીશું ને. એની કહાની એવું છે કે ભાઈ શોર્ટમાં બતાવું તો આપણી લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજમાં કે એવું છે કે ગુરુદાસજી નાનક અહીંયા જે તપ કરી રહ્યા હતા કે ધ્યાન લગાડે તો કેવું હતું કે રાક્ષસ હશે તો રાક્ષસે એની પર પથ્થરથી હુમલો કરે છે એટલે પથ્થર મારે છે. અને પણ જે ગુરુ નાનક હતા જે બેઠા હતા એવા બેસેલા હતા પણ એ પથ્થરને ભાઈ જે તે ગુરુ નાનક તપસ્યામાં બેઠા હતા એમને કંઈ થયું નહીં પણ જે પથ્થરનો ભાગ છે ને ભાઈ એ જે પાછળની તરફ પથ્થર માર્યો ને એ પથ્થર એવો ને એવો જે એનો આકાર થઈ ગયો. જેમ કે એક વસ્તુ પર આપણે મારીએ ને એ વસ્તુ અંદરની તરફ દબાઈ જાય એ રીતે પથ્થર છે. તો અંદરની તરફ એ પથ્થર છે એ રીતે છે અને કંઈ કહાની અલગ છે. પહેલાં એ કહાની આપણે બધું પહેલાં વાંચવી પડવું પડે પછી આપણે બધું તમને ટોટલી બતાવી શકું. એ તો કેવું છે જે કીધું છે આપણે એ દ્વારા તમને કીધું છે ઓકે. તો છે કંઈ વાંધો નહીં હોય તો સર્ચ કરી દેજો પત્થર સાહેબ ગુરુદ્વારા ઓકે. તો વિડીયો મળી જશે. અંદર અલાઉડ નથી હે ને. તો હવે આપણે પણ ધીમે ધીમે આગળની તરફ નીકળીશું ને આ રોકાઈ ગયા હતા સરસ એવું મજાનું. જ્યાં ગુરુદ્વારા હોય ત્યાં ભાઈ જમવાનું બધું ફૂલ કમ્પ્લીટ હોય. ચા પાણી નાસ્તો જમવાનું બધું જ હોય એટલે કોઈ પ્રોબ્લેમ આવી નહીં. આપણે જમવાનું મસ્ત જમી લીધું હતું લંગરમાં તો મસ્ત મજાનું. હવે આપણે ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. સ્વેટર કાઢી દીધું છે અત્યારે થોડી ઠંડી લાગે છે. એ ઠંડી સોની ગરમી જેવું થતું હતું અત્યારે ને હવે આગળની તરફ નીકળીશું ને ભાઈ 2 રાઇડર બાઇકવાળા આવ્યા હતા. કીધું હતું કે ખારદુંગલામાં ભાઈ બાઇક અલાઉડ નથી, બાઇક નથી જવા દેતા કેમ કે બરફના હિસાબમાં મારા ખ્યાલથી બરફના કારણે ભાઈ બાઇક પણ સ્લીપ મારી જતી લિપ્સે છે તેવી છે. તો ભાઈ આપણે જઈશું તો ખબર પડશે. અત્યારે તો કંઈ કહી નહીં શકતા આપણે. તો હવે ચલો વિડીયો લાંબો થાય એ પહેલાં આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. ભાઈ ગુરુદ્વારાથી થોડુંક આટલે આવતા શ્વાસ ચડી જાય બોલો હે ને. અહીંયા થોડુંક આગળ આવતા શ્વાસ ચડી જાય. મોં પર માસ્ક ના પહેરે તો ભાઈ એકદમ ઠંડી હવા અંદર આવે. માસ્ક પહેરેલું તો પણ આવે છે પણ માસ્ક પહેરેલું તો થોડુંક સારું લાગે. આ રીતે થોડો ચડાવ છે. આટલો થોડો ચડાવ ચડતા શ્વાસ ફૂલી આવે છે. લદ્દાખમાં ઓક્સિજનના કારણે થયા આવું. બાકી તો ઓક્સિજન તો અત્યારે જે બાઇક રાઇડરવાળો આવે છે માસ્ક એ પહેરી લીધું છે ભાઈ. માસ્ક છે છતાં આપણે ઠંડીનું એટલું કમ કરવાનું હે ને. મેં કીધું ચલો ને આજે પહેરીને તો જે થોડું ટ્રાય તો કરે તો કેવું લાગે ને કેવું નહીં.
એક તો ઓક્સિજન ઓછી છે અને પર ચાવ એક માસ્ક પહેરી લીધું. આ નવું માસ્ક લીધું એટલે થોડુંક ટાઈટ લાગે છે ને, કદાચ પહેરશું રેગ્યુલર તો થોડું ઘણું ઢીલું થશે. નાક પરથી થોડું ટાઈટ લાગે છે. કેવું લાગે છે જરૂરથી કહેજો. કેવું આવું પહેરીને વિડીયો બનાવતો સારું લાગશે કે પછી આપણે જે રેગ્યુલર પેલું પહેરતા હતા એ મક્ખી हेलीकॉप्टर उड़ रहा है सामने हेलीकॉप्टर वगैरह એટલે સમજી ગયા હશે તો પ્લેન વિમાન બધું ઉડે હેલિકોપ્ટર વગેરે. એટલે લેહ અહીંયાથી છે 23 કિલોમીટર અને 30 કિલોમીટર પર લેહ છે એકદમ. હવે આપણે એકદમ બિલકુલ મતલબ સ્લોલી કરી દેવું પડે, એકદમ સ્લો કરી દેવું પડે કે આગળની તરફ થોડું પ્રોબ્લેમ છે ભાઈ. કંઈ મનાલી રસ્તા બંધ છે કે ખારદુંગલામાં પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ તો આવવાની છે. બસ જે આપણે વિચાર્યું છે ને કે જે જગ્યા પર જવાનું એ જગ્યા પર ઓપન હોય તો બહુ સારું છે. ઓપન છે પણ કેવું અલાઉડ ના હોય, પ્રોબ્લેમ એ થઈ જાય ને ગાડી લેવી પડે છે. સાયકલ પછી એવું કીધે થઈ કે તમે સાયકલ અહીંથી નહીં લઈ શકો રસ્તાની, અહીંયાથી તમારે કોઈ ગાડી હોય ને એમાં મૂકી લઈ જવું પડે. તો પછી શું કરવાનું? હા ને મોટી 4 વ્હીલ ગાડીમાં એવું હોય. સરસ મજાનું લોકેશન છે યાર, જોરદાર. હું તમને બતાવતો દેશ લેહ બતાવે, કેમ કે લેહમાં ફરવા જેવું ખબર નહીં હવે. આપણે વાંધો નહીં આવે, સરકી જાય આપણે સરકી જાય આરામથી. જે બાઇકર્સ રાઇડરનો જવાનું સપનું હોય તે સાયકલ લઈને પહોંચવાનું છે. હે લોકો બાઇક લઈ જાય તો હું સાયકલ લઈને જઈશ, એ થવાનું છે. કેવું કરે માસ્ક કાઢી દઈએ કે પછી આમાં કમ્પ્લેટ લાગે છે? જરૂરથી કહેજો, મારા માટે વિચારી કહેજો. ઠંડી પણ લાગે છે પછી એમને કહેતા કાઢી નાખો. ઠંડી બહુ ખતરનાક લાગે છે. સવાર છે, બપોરે પણ લાગે, 24 કલાક ઠંડી. તો સાયકલ ચલાવીએ ત્યાં સુધી કમ સારું લાગે. બાકી સાયકલ ઊભી રાખીને થોડુંક વાર ભરીએ ને તો ઠંડી ચાલુ છે, પછી એવું લાગે પાછા આપણે સાયકલ ચલાવે ને એ ટાઈપનું લાગે. એટલે એવું હોય છે. હા ગુરુદ્વારા અહીંયાથી 3 કિલોમીટર એવું લાગે છે. રસ્તો પૂરો એકદમ ઢલાન વાળો છે પણ આપણે કેવું ધીમા આરામથી જઈ રહ્યા છે. અત્યારે આમ જોવા જઈએ તો ઘણું બધું બની રહ્યું છે. તમે સાઈડ પર જોઈ લો, અહીંયા બી કંઈ ને કંઈ હોટલ, શોપ, દુકાન કંઈ ને કંઈ પણ છે. ને આ સાઈડ પણ સેમ ને સેમ એવું ને એવું છે. અહીંયા પણ કંઈ ને કંઈ પણ છે. હવે હરેક હું કારનો પાછળથી બહુ જોતા હોય, કેમ કે આ વસ્તુ પહેલાં એટલું બધું નહોતું હે ને. કે જેમ કે આપણે તનોટ માતાજી એ રસ્તા કેવો રાજસ્થાન એકદમ સુમસાન હોય એવી રીતે પહેલાં હોય કે ભાઈ લદ્દાખ એટલે એકદમ રસ્તા બહુ ડેન્જર એટલે સુમસાન એમ હે ને. અહીંયા બધું થોડું બનવાનું ચાલુ જ છે. હોટલો, કેફે, ચાય દુકાન આ બધું હવે બહુ જોયું છે આપણે ભણતા હે ને. ના વિમાન આવે છે, લેહ નજીક છે એટલે વિમાન અહીંયા લે જા રે વિમાન વાલે. તો અત્યારે આપણે સાયકલ એક નહીં 3 થઈ ગઈ છે હે ને. આપણી છે ગુજરાતથી સાયકલ છે, આ બીજી સાયકલ છે, આ ત્રીજી સાયકલ છે ને. તો આ ભાઈ છે જેમની જોડે આપણે વાતચીત કરીએ, જે ભાઈ જ લોકો છે. તો हेलो भाई, कहाँ से हो आप? केरला क्या आपका नाम? वीरेंद्र. ये हेलो भैया, कैसे आप भी केरला से ना? કર્ણાટકા का अच्छा. તો ચલો ભાઈ આ મળી ગયા છે તો આપણે કેરલા પણ જઈને આવ્યા છે ને કર્ણાટકા પણ આપણે જઈને આવ્યા છે. અને તો આ ભાઈ છે જે
સાયકલ ના આવી છે ને સાયકલ ભાઈ સેમ જ છે, બધાની એક જ કંપની છે પણ ઊંચ નીચમાં છે, બાકી સેમ એક જ છે. તો ભાઈ મળ્યા છે આ રીતે કોઈ સાયકલિંગ વાળો મળે તો આપણને બી થોડુંક મસ્ત મજાનું લાગે કે ચલો સાયકલિંગ વાળા કોઈ તો છે. ભલે આ એમ રિટર્ન જઈ રહ્યા છે કેમ કે આગળની તરફ જે મનાલીવાળો રસ્તો બંધ છે ભાઈ, એને પ્રોબ્લેમ પડી રહી છે. તો આ ભાઈ પાછા હવે રિટર્ન જઈ રહ્યા છે. આ એમની સાયકલ છે જોરદાર એવી મસ્ત મજાની. આપણે મળી ગયા છે, થોડી વાતચીત કરીને પછી આપણે પાછા ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. આ રહ્યું સાઈડ પર લેહ એરપોર્ટ અને સામે તરફ છે લેહ એરપોર્ટ. અહીંયા છે લેહ એરપોર્ટ. મારી સાઈડમાં જોવો છો એ છે ભાઈ લેહનું એરપોર્ટ હે ને, લેહ એરપોર્ટ. તો અત્યારે આપણે એક પરોઠા આવી ગયા છે ને, આલુની સબ્જી થોડીક છે ને, આ દહીં છે અને કંઈ ખબર નહીં 60-70 રૂપિયા કીધા છે આટલાના. ભાઈ શું કરવું પડે, મજબૂરીમાં ખાવું પડે ને. આ છે ને સાઈડમાં છે લેહનું એરપોર્ટ છે, જે સાઈડમાં લેહનું એરપોર્ટ છે ને આપણે સામે તરફ બેઠા છે. થોડુંક આ નાસ્તો વાસ્તો કેમ કે સવારથી મતલબ કંઈ કર્યું નથી, ચા પીધી છે એટલે થોડો ઘણો નાસ્તો કરીને પછી આગળની તરફ નીકળીશું ને કંઈ ને કંઈ કરીને આપણે લેહમાં આજે રોકાવાનું કંઈ ને કંઈ કરીશું. જોઈએ આગળ જઈએ પછી ખબર પડે. તો ચલો થોડો ઘણો નાસ્તો કરીને પછી આગળની તરફ નીકળીશું. અત્યારે થોડો ઘણો નાસ્તો કરીને આપણે પરોઠા ખાઈને પછી આગળની તરફ નીકળી ગયા છે. અહીંયાથી 6 કિલોમીટર છે બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડની બાજુમાં એક છે ગેસ્ટ હાઉસ કરીને છે, ત્યાં મારા ખ્યાલથી સસ્તું રોકાવાનું હશે. તો ત્યાં જઈએ પછી ખબર પડે. સાઈડની પાસે જાળી છે એ છે લેહનું એરપોર્ટ. આપણે હવે લગાતાર સાયકલ ચલાવીશું અને આગળની તરફ લેહ સિટી છે. લેહ સિટી 5 કિલોમીટર સુધી આવો ને આવો ચડાવ હતો. 5 કિલોમીટર સુધી ભાઈ આને રસ્તા પર જ ચડીએ છે. બોલો હવે આપણે કઈ જઈ રહ્યા છે? હવે જઈ રહ્યા છે આપણે, તો અત્યારે હું જઈ રહ્યો છે ઉપરની બાજુ છે જે સ્ટેચ્યુ છે જે બનાવેલું છે, જે શાંતિ સ્તૂપા કરીને છે. શાંતિ સ્તૂપા જે લેહમાં છે અને ઉપરની તરફ છે, ત્યાંથી ભાઈ લેહ પણ કમ્પ્લીટ જોવાય છે. તો ત્યાં જઈ રહ્યા છે ને એ ભાઈ નીચેથી જ્યાં ચઢાવથી 5-6 કિલોમીટરથી છે. આવું થાય હવે શું કારના પેન્ડલ માર 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 કરીએ. ઉતરતા તો ભાઈ 5-6 કિલોમીટર સુધી બ્રેક પર આંગળી મૂકી રાખવું પડે છે. એવો ચડાવ છે. અહીંથી ચડતા 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 જઈ રહ્યા છે આપણે શાંતિ સ્તૂપા કરીને છે ઉપરની તરફ, ત્યાં જઈ રહ્યા છે. અને આગળની તરફ પણ બરફનો પહાડ છે. હજુ અહીંયાથી 1 કિલોમીટર છે. 1 કિલોમીટર એટલે એ પણ થોડુંક હાર્ડ પડે છે. 1 કિલોમીટર 1 કિલોમીટર પણ હાર્ડ પડે છે આપણને એને, કેમ કે ચડાવ એટલો છે. કારમાં ચડીએ છીએ. અત્યારે થોડી વાર પાણી પીવા માટે ઊભા રહ્યા છે, પછી પાછા ધીમા ધીમા આગળની તરફ જઈએ. ઉતરતા વાર નહીં લાગે, બિલકુલ પણ વાર નહીં લાગે. ચડતા વાર લાગે. ભાઈ જોવું છે અને તમને પણ બતાવવું છે તો જવું પડશે ત્યાં શાંતિ સ્તૂપા, તમને બતાવીશ. તો ચલો ધીરે ધીરે આગળની તરફ નીકળી છે. ઓહ આવ્યું છે કંઈ શાંતિ સ્તૂપા. હા હા, ચઢાઈ ભાઈ બહુ હાર્ડ છે અને એકદમ હાર્ડવાળું ચઢાય છે, જેવી તેવી નહીં. ગાડીઓ ધોવાડા કાઢે. આપણી વગર ઇન્જિનની ગાડી હાલત શું થાય. હજુ જવાનું છે આપણે, જવાનું છે પહાડમાં. સામેનો પહાડ છે તે જવાનું છે. હજી અહીંયા સુધી પહોંચ્યા છે, જવાનું છે અહીંયા સુધી. નીચેની તરફ બતાવું તમને, તમે સમજી શકો કે ભાઈ કેટલી ઊંચાઈ પર હશે ને. જોઈ લો આ લખેલું છે
અહીંયાથી આવ્યા આપણે. જોઈ લો ચડાવ જોયો, ખાલી ચડાવ, રસ્તાનો ચડાવ જોઈ લો, ખબર પડી જશે કે ભાઈ ચડાવ કેવો હશે. એવો ચડાવ તો અત્યારે આવી ગયો ને એટલે ખાર ડુંગલા તરફ આપણે જઈ રહ્યા છે. હવે કંઈ નહીં, અત્યારે તો અહીં કંઈ મળે નહીં. જે છે નીચે છે. નીચે ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી. નીચે ઉતરતી વખતે થોડી પણ પ્રોબ્લેમ નહીં થાય. થોડી પણ પ્રોબ્લેમ નહીં થાય નીચે ઉતરતી વખતે. કે 5-6 કિલોમીટરથી ખાલી ચડાવ જ કરું છું, એટલે ચડાવ. એકવાર તો ચેન પણ છટકી છે, જેમ કે આપણે પહેલાં પાછલા મહિનામાં ચેન છટ જતું રહ્યું હતું એ રીતે છટકી પણ છે ચેન. ચડાવ યાર, ચડાવ જોઈ લો તમે. ખાલી સાયકલ તો અલગ વસ્તુ છે, આવો ચડાવ છે. ઉપરની તરફ જવાનું છે. હા, કંઈ નહીં, ધીરે નીકળ્યો. ઉતરતી વખત કોઈ પ્રોબ્લેમ નથી, આરામથી ધીમે બ્રેક પર હાથ મૂકીને ઉતારવું પડશે. અત્યારે લગાતાર પેન્ડલ મારવા પડશે. હા, हमारी वीडियो देखते हैं ना, बिना पैसे के चले हो. कहाँ से हो? गुजरात. मैं गुजरात से. अहमदाबाद से ना. ये किया मैंने. अच्छा मैंने भी किया. जी. પંજાબ, હવે પંજાબથી છે. मंजिल तो रोही ढूंढने ચલો ઊંઘ આવે છે એટલે થોડુંક ટાઈમ પાસ થઈ ગયું. પછી પાછા ચલો ધીરે ઉપરની તરફ નીકળે. પાછા નજીક જ છે, ચડાવ લીધે એવું લાગે. આ રહી આપણી સાયકલ, અને સાયકલને મૂકી દીધી છે પાર્કિંગમાં. પાર્કિંગ ગાડીવાળી ઊભી છે, પાર્કિંગ મોટી ગાડીની સામેની તરફ છે. હવે આપણે એની તરફ ઉપરની તરફ જશું. અહીંયા જોઈએ जाने वाला इधर से ना, शादी बुद्धिस्ट वाले बुद्धिस्ट से करते हैं. तो અહીંયા છે ભાઈ 50 રૂપિયા એન્ટ્રી છે ને 50 રૂપિયા આપણે જોડે હતા નહીં, ફોન પે કરશે ને. હા, બેન છે એમની જોડેથી આપણે 100 રૂપિયા ફોન કરીને લઈ લીધા છે. 50 રૂપિયા એન્ટ્રી છે અહીંયા આવતો. તો અંદરની તરફ આપણે આવી ગયા છે ને ભાઈ. શું લખેલું છે પહેલાં વાંચી લઈએ આપણે, પછી ખબર નહીં વિડીયો કેવું છે ને કેવું નહીં. તો આપણે અંદરની તરફ તો આવી ગયા છે ને ભાઈ, ઓળખી ગયા છે કે ચલો સાયકલ પરથી સાયકલ લઈને આવ્યા છે. તો ભાઈ પેલા કીધું કે થયા કેટલા દિવસ થયા? અમે કીધું 4 મહિના આ રીતે થઈ ગયા. તો કીધું કે તમે જાઓ ભાઈ, નથી લેવા 50 રૂપિયા, તમારે નથી લેવા 50 રૂપિયા. તો ભાઈ એમ જ આપણને વગર પૈસે અંદર મોકલી દીધા એને. સારા એવા ભાઈ છે, ચલો વાંધો નહીં. હા, કંઈ આવી ગયા છે આપણે ઉપરની તરફ. કંઈ આવું જોઈએ છે. તો અત્યારે આપણે અહીંયા ઉપરની તરફ જવાનું છે. અત્યારે આપણે નીચેની તરફ છે. પહેલાં તમને આજુબાજુનું વિસ્તાર બતાવી દઈએ, આજુબાજુનું લોકેશન બતાવી દઈએ, પછી આપણે અહીંયા ઉપરની તરફ જશું. હા જોઈ લો ભાઈ, આટલી ઊંચાઈ પર ખાલી
पैराशूट लेके कूदेगा। तेरा बड़बड़ बंद कर दो, गाना पाना। ત્યારે આપણે અહીંયા ઉપરની તરફ જશું. અહીંયા ભાઈ શૂઝ વગેરે અહીંયા નીચેની તરફ કાઢવાનું હોય છે ને. તો હવે ઉપરની તરફ જે ઉપરનો ભાઈ નજારો જોઈએ ને, ઉપરની થી ભાઈ કેટલું મસ્ત મજાનું જોવાતું હશે ને, જોરદાર એવું. ઉપરની તરફ જઈએ પછી તમને નજારો મસ્ત મજાનો બતાવીએ. તો આ છે ભાઈ, ભાઈ કઈ લેંગ્વેજ में છે તો મને બી નહીં ખબર પડે હે ને. તો આ છે ભાઈ અહીંની તરફ જે શાંતિ સ્તૂપા હે ને, શાંતિ સ્તૂપા છે. આપણે અહીંયા જઈએ કે પાછળની તરફ જઈએ? પહેલાં તમને આજુબાજુનું બતાવો, પછી આપણે મેન ઉપરની તરફ જઈશું, બરાબર? પહેલાં આપણે આ તરફ જઈએ કે આ તરફ શું છે એ તમને બતાવીએ. આવું જ છે અને અહીંયાથી નીચેની તરફ તમને બતાવી દઉં. નીચેની તરફ આ છે. અહીંયાથી આપણે આવ્યા છે ને હવે આપણે જઈશું આ તરફથી. ત્યાંથી ઉપરની તરફ પણ જવાનું છે, અહીંયા ઉપરની તરફ પણ જવાનું છે. પહેલાં તમને આજુબાજુનું બતાવો, પછી હું ઉપરની તરફ જાઉં. હવા ચાલે છે ઠંડી ઠંડી, મસ્ત મજાની આ બાજુ હવા ચાલે છે. સામેની તરફ છે બરફનો પહાડ, મસ્ત મજાનું છે ભાઈ, જોરદાર એવું. જોરદાર એવું છે કંઈ. અને આ તરફથી ઉતરવાનું છે કે ચડવાનું છે એ ખબર નહીં, પણ આપણે અહીંયાથી નહીં ચડીએ, મારા ખ્યાલથી પેલી બાજુથી તો આપણે ચડીશું. ઓકે, ને અહીંયાથી આમ ઉતરવાનું છે એવું લાગે છે. અને આપણે અલગ રિટર્ન આવ્યા છે અને પાછા આપણે ગોલ ફરી ગયા છે. આ એ જ જગ્યા છે. ઓકે, અહીંયાથી આપણે ત્યાં ગયા હતા એટલે પાછા આપણે આગળ નહીં જઈએ. અહીંયાથી આપણે ઉપરની તરફ ચડી જઈશું. અહીંયાથી આપણે ઉપરની તરફ ચડીએ. પેલી બાજુથી ઉપરની તરફ આવવાનું હતું, પણ આપણે પૂરું રાઉન્ડ મારીને ગોલ ફરીને ઉપરની તરફ આવ્યા છે. જે મેન જગ્યા છે એ જગ્યા પર આવી ગયા છે. શાંતિ સ્તૂપા છે જગ્યા પર મેન આવી ગયા છે.
તમને ઉપરથી તો બતાવી દીધું કે છે ભાઈ શાંતિ સ્તૂપા હે ને, જે તમે જોયું છે ઉપરની તરફ છે, આ છે ભાઈ શાંતિ સ્તૂપા. સરસ એવું મસ્ત મજાનું. હવે આપણે પાછા ધીમા ધીમા નીચેની તરફ નીકળીશું, ઉતરીશું, કેમ કે જવું પડશે. ચલો નીચેની તરફ નીકળીએ. જેમ જેમ મોસમ ઠંડુ થાય, નોર્મલ થાય, તેમ તેમ લોકો થોડા વધતા જાય ને, જેમ તેમ લોકો થોડા વધતા જાય. તો આ જે જોયું છે શાંતિ સ્તૂપા, ને હવે આપણે જઈ રહ્યા છે રિટર્ન, એટલે કે નીચેની તરફ જઈ રહ્યા છે. આપણે સાયકલ નીચેની તરફ મૂકી હતી હે ને, સાયકલ છે ભાઈ અહીંયા છે, સામેની તરફ અહીંયા આવી જાય સાયકલ છે આપણે મસ્ત મજાનું. હવે નીચે ઉતરીશું. Anne aunque apava, au mano kat posum era asli zupun kya. Zu Fuji's 100th birthday celebration था तेरे. मजे तो हुआ. Anne, ना, नहीं. मजे तो खाना कोने. Das ist. Let the doll like. Ay, llega. અત્યારે કહેતા હશે કે ભાઈ તમે આ કઈ જગ્યા પર આવી ગયા, કઈ આવી ગયા, કઈ હોટલમાં આવી ગયા, કઈ રિસોર્ટમાં આવી ગયા, ભાઈ કઈ આવી ગયા ને. હજુ તો સરસ મજાનું અહીં બેસવા માટેનું જોરદાર એવું મસ્ત મજાનું તો આ છે કંઈ હે ને, સરસ મજાનું એવું. તો અત્યારે હું છું શાંતિ સ્પીત કરીને, સ્પીત આવું છે ને, તો એ જગ્યા પર આવ્યા હતા આપણે જોવા માટે. ઓકે, જોઈ બોઈ લીધું, રિટર્ન થઈ ગયા છે. અહીંયા રોકાઈ ગયા છે એક ભાઈ દ્વારાથી આપણે અહીંયા રોકાઈ ગયા છે. રોકાવાનું મળી ગયું છે ને, ફ્રીમાં રોકાવાનું છે ને. આ તો પૈસા, કેમ કે આપણે સોલો ટ્રાવેલિંગ કરીએ છીએ પણ વિધાઉટ મની, ગમે તેમ કરીને ફરી ગયા છે. અત્યારે છે લેહમાં, અહીંયા રોકાઈ ગયા છે. સરસ એવા મજાના રિસોર્ટ છે, બધી તરફ રિસોર્ટ મળી જશે. ને સામે તરફ છે પાછા ભાઈ બરફનો પહાડ, એટલે લોકેશન ખૂબસૂરત એવું મસ્ત મજાનું છે. ને આ છે ભાઈ શંકર વિલા છે ને, શંકરી વિલા છે ને. રૂમ વગેરે તમને બતાવી દઈએ, રૂમ કેવા છે ભાઈ. રૂમ કઈ આવી રીતે છે શંકર વિલાના હે ને, રૂમ કઈ આવી રીતે છે જોરદાર એવું મસ્ત. આવું મસ્ત મજાનું રૂમ છે અહીંયા હે ને, જોરદાર એવું. એક વખત આપણે ખિડકીમાં બી જોઈ લઈએ. તો આ કંઈ છે ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું. તો અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે ને, આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો તો એક લાઇક થઈ જાય ને, બ્લોગ શેર જરૂર કરી દેજો, તમારા મિત્રોને શેર જરૂર કરી દેજો. ઓકે હે ને, થોડી મહેનત તો લાગે છે બનાવવા, પણ શું કરીએ હે ને. ગમે તેમ કરીને ચલો તમને બતાવીએ ને, મારી પણ મેમરી છે ને તમને પણ બતાવીએ, કેમ કે તમે જોડાયા છો યુટ્યુબ પર, એમને એમ નહીંથી જોડાયા કે ચલો કંઈ બતાવે, આજુબાજુનો વિસ્તાર બતાવે, આજુબાજુનું લોકેશન બતાવે, એના માટે તમે જોડાયા છો યુટ્યુબની અંદર. એટલે હું બતાવવાની કોશિશ કરું છું, જેટલું થાય એટલું બતાવવાની કોશિશ કરું છું. મારે તો ના કેમેરા વગેરે કશું નથી, એક ફોન દ્વારા બનાવું છું ને, એક ફોનથી વ્લોગ બનાવું છું. એક ફોનથી બધું શું કામ કરે, કેટલું કામ કરવાનું છે તો ભાઈ એ ખબર હોય, જેમને જેટલું ખબર એટલું ખબર છે ભાઈ. સ્ટોરેજનો પ્રોબ્લેમ, બેટરીનો પ્રોબ્લેમ, બધી રીતે ગમે તેમ કરીને ચલો તમને બતાવીએ છીએ. સરસ મજાનું એવું મળી ગયું છે રોકાવાનું. અને આપણો વ્લોગ અહીંયા આપણે
સ્ટોપ કરીએ છીએ ને ફરી પાછા એક વ્લોગ સાથે મળીશું. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.